મિત્રો, 16 જુલાઈ ગુરુવાર અષાઢી બીજની આ પવિત્ર રાત્રે જો તમે માત્ર 2 મિનિટ કાઢીને આ એક નાનો ઉપાય કરી લેશો તો આખા વર્ષ દરમિયાન ભગવાન જગન્નાથની કૃપાથી તમારા ઘરમાં સુખ, સમૃદ્ધિ અને ધનની કમી ક્યારેય નહીં આવે. પરંતુ મિત્રો, જો આ એક અવસર હાથમાંથી નીકળી ગયો તો પછી આખું વર્ષ ફરી આવી શુભ રાત્રિની રાહ જોવી પડશે. ઘણા લોકો આ દિવસને સામાન્ય દિવસ સમજીને પસાર કરી દે છે, પરંતુ જે ભક્તો આ રાત્રિનું મહત્વ સમજીને ભક્તિપૂર્વક આ ઉપાય કરે છે તેમના જીવનમાં ધીમે ધીમે શુભ પરિવર્તનો દેખાવા લાગે છે. એટલે મિત્રો, આજનો આ વિડીયો અધ વચ્ચે છોડીને બિલકુલ જશો નહીં, કારણ કે આજે અમે તમને એવો સરળ ઉપાય જણાવવાના છીએ જે અષાઢી બીજની રાત્રે જ કરવો જોઈએ. નમસ્કાર મિત્રો, વાસ્તુસભા પરિવારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, જો તમે પણ ભગવાન જગન્નાથમાં સાચી શ્રદ્ધા અને ભક્તિ રાખતા હો તો આ વિડીયોને એક લાઈક જરૂર કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં જય જગન્નાથ જરૂર લખજો. એવી પ્રાર્થના કરું છું કે ભગવાન જગન્નાથની કૃપા તમારા અને તમારા સમગ્ર પરિવાર પર સદા બની રહે. મિત્રો, હવે વિલંબ કર્યા વગર ચાલો જાણીએ કે આખરે અષાઢી બીજની આ પવિત્ર રાત્રે એવું કયું એક કામ કરવાનું છે જેનાથી આખું વર્ષ સુખ, શાંતિ અને સમૃદ્ધિના નવા દ્વાર ખુલવા લાગશે. મિત્રો, હવે વાત કરીએ અષાઢી બીજની રાત્રિના મહત્વ વિશે. વર્ષમાં ઘણી પવિત્ર તિથિઓ આવે છે, પરંતુ 16 જુલાઈ ગુરુવારની અષાઢી બીજની રાત્રિ વિશેષ માનવામાં આવે છે, કારણ કે આ દિવસ ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાજીના પવિત્ર દર્શન અને રથયાત્રા સાથે જોડાયેલો છે. આખા દિવસ દરમિયાન ભગવાનના નામનો જાપ, પૂજા અને ભક્તિ કરવામાં આવે છે, પરંતુ રાત્રિનો સમય આંતરિક સંકલ્પ અને શુભ શરૂઆત માટે વધુ મહત્વનો માનવામાં આવ્યો છે. મિત્રો, આ જ કારણ છે કે ઘણા ભક્તો અષાઢી બીજની રાત્રે પોતાના જીવન માટે નવા શુભ સંકલ્પ કરે છે અને ભગવાન સમક્ષ પ્રાર્થના અર્પણ કરે છે. મિત્રો, જ્યારે ભગવાન જગન્નાથ રથમાં વિરાજમાન થઈને પોતાના ભક્તોના દ્વારે પધારે છે ત્યારે તે ક્ષણને નવા શુભ કાર્યની શરૂઆતનો સંકેત માનવામાં આવે છે. મિત્રો, ઘણા લોકો આ દિવસે ઘર, વ્યવસાય, ધન સંબંધિત આયોજન અથવા તો જીવનમાં મહત્વપૂર્ણ નિર્ણયો માટે પ્રાર્થના કરે છે, કારણ કે ભક્તિપૂર્વક કરવામાં આવેલ સંકલ્પ મનમાં નવી સકારાત્મક ઉર્જાને ભરે છે અને વ્યક્તિને પોતાના લક્ષ્ય તરફ આગળ વધવા માટે પ્રેરણા મળે છે. મિત્રો, અષાઢી બીજની રાત્રિને આખા વર્ષ માટે શુભ સંકલ્પ કરવાની શ્રેષ્ઠ રાત્રિ એટલા માટે કહેવામાં આવે છે કારણ કે આ સમયે ભગવાન જગન્નાથની કૃપાનું સ્મરણ કરીને કરવામાં આવેલ પ્રાર્થના ભક્તના મનને એકાગ્ર બનાવે છે. જ્યારે મન એકાગ્ર થાય છે ત્યારે વ્યક્તિ પોતાના જીવનમાં શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિના માર્ગ પર આગળ વધવા લાગે છે. ઘણા ભક્તો આ રાત્રે ભગવાન સમક્ષ એક જ સંકલ્પ રાખે છે: ઘરમાં સુખ શાંતિ રહે, ધનની કમી ન રહે અને પરિવાર પર ભગવાનની કૃપા સતત બની રહે. પરંતુ મિત્રો, અહીં એક ખૂબ જ મહત્વની વાત છે. માત્ર સંકલ્પ કરવો પૂરતો નથી હોતો. અષાઢી બીજની આ પવિત્ર રાત્રે એક એવું નાનું કાર્ય પણ કરવામાં આવે છે જેને ઘણા ભક્તો વર્ષભર માટે શુભતાનો દ્વાર માનતા આવ્યા છે. મિત્રો, મોટા ભાગના લોકોને આ કાર્ય વિશે ખબર જ નથી હોતી અને એ કારણે તેઓ આ દુર્લભ અવસરનો સંપૂર્ણ લાભ મેળવી શકતા નથી. મિત્રો, હવે સૌથી મહત્વની વાત શરૂ થાય છે કે આખરે અષાઢી બીજની આ પવિત્ર રાત્રે એવું કયું કામ કરવામાં આવે છે
કે જેના કારણે આખું વર્ષ ધનની કૃપા ઘરમાં જળવાઈ રહે? કેમ હજારો લોકો દર વર્ષે આ ખાસ રાત્રિની રાહ જુએ છે? એવું શું છે કે જે દેખાવમાં તો ખૂબ જ સામાન્ય લાગે છે, પરંતુ જ્યારે તેને સાચી વિધિ અને સંપૂર્ણ શ્રદ્ધાથી કરવામાં આવે ત્યારે જીવનમાં ધીમે ધીમે એવા પરિવર્તનો જોવા મળે છે જેની કલ્પના પણ ઘણા લોકો કરી શકતા નથી. પરંતુ મિત્રો, અહીં એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. ઘણા લોકો ઉતાવળમાં ઉપાય શરૂ કરી દે છે, કોઈકની વાત સાંભળીને અધૂરો ઉપાય કરી લે છે, અથવા પછી સાચી વિધિ જાણ્યા વગર જ કરી નાખે છે. પછી તેઓ કહે છે કે અમને કોઈ લાભ થયો જ નહીં. પરંતુ મિત્રો, હકીકતમાં સમસ્યામાં ઉપાયમાં નથી હોતી. સમસ્યા તેને કરવાની રીતમાં હોય છે. કારણ કે આ ઉપાયમાં સમયનું પણ મહત્વ છે, ક્રમનું પણ મહત્વ છે, અને સૌથી વધારે મહત્વ તમારી ભાવનાનું છે. જો આ ત્રણમાંથી એક પણ વસ્તુમાં ભૂલ થઈ જાય તો આ ઉપાયનું પુણ્ય ફળ મળવામાં વિલંબ થઈ શકે છે. મિત્રો, આજે અમે તમને જે ઉપાય જણાવવાના છીએ તે માટે કોઈ મોટી સામગ્રીની જરૂર નથી, કોઈ ખર્ચ કરવાની જરૂર નથી અને કોઈ કઠિન વિધિ પણ જરૂર નથી. પરંતુ એક નાનો નિયમ એવો છે જેનું પાલન કરશો તો આ ઉપાયનું મહત્વ અનેક ગણું વધી જશે. મિત્રો, આ ઉપાયમાં કઈ વસ્તુ લેવામાં આવે છે, તેને કેવી રીતે તૈયાર કરવામાં આવે છે, કયા સમયે હાથમાં લેવાની જરૂર હોય છે, ભગવાન જગન્નાથનું સ્મરણ ક્યારે કરવાનું હોય છે, અને ઉપાય પૂર્ણ થયા પછી તે વસ્તુનું શું કરવાનું હોય છે. તો મિત્રો, આ દરેક વાત ખૂબ જ મહત્વની છે. જો તમે આમાંથી એક પણ વાત ચૂકી જશો તો આખી જ વિધિ અધૂરી રહી જશે. એટલા માટે મિત્રો, હવે આગળનો ભાગ ખૂબ જ ધ્યાનથી જોતા રહેજો, કારણ કે હવે અમે તમને જણાવીશું અષાઢી બીજની પવિત્ર રાત્રે કરાતો એવો સરળ પરંતુ અત્યંત અસરકારક ઉપાય, જે માત્ર 2 મિનિટમાં પૂર્ણ થઈ જાય છે. પરંતુ જો સંપૂર્ણ શ્રદ્ધા અને સાચી વિધિથી કરવામાં આવે તો આખું વર્ષ સુખ, સમૃદ્ધિ અને ધનની કૃપા તમારા જીવનમાં જળવાઈ રહે તે માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. મિત્રો, હવે ખૂબ જ જરૂરી વાત ધ્યાનથી સાંભળજો. ઘણા લોકો ઉપાય તો કરે છે, પરંતુ કેટલીક નાની ભૂલોના કારણે તેમને તેનું સંપૂર્ણ ફળ મળતું જ નથી. સૌથી પહેલી વાત, ઉપાય માટે ચોખાના દાણા લેવામાં આવે છે તે સંપૂર્ણ અખંડ હોવા જોઈએ. તૂટેલા ફૂટેલા કે જીવાત લાગેલા ચોખાનો ઉપયોગ ક્યારેય ન કરવો. હંમેશા સ્વચ્છ અને સારા ચોખા જ લેવા. બીજી વાત, ઉપાયમાં એક કપડું લેવામાં આવે છે. જે કપડામાં પોટલી બાંધવામાં આવે છે તે એકદમ સ્વચ્છ હોવું જોઈએ. ગંદુ, ફાટેલું અથવા તો પહેલેથી કોઈ બીજા કામમાં વપરાયેલું કપડું આ ઉપાયમાં ન લેવું, કારણ કે ઉપાયમાં પવિત્રતા જેટલી વધારે રહેશે, મનની એકાગ્રતા પણ તેટલી જ મજબૂત રહેશે. આ ઉપરાંત ઘણા લોકો ઉપાય કર્યા પછી વારંવાર પોટલી ખોલીને જોતા રહે છે કે હજુ છે કે નહીં, અથવા પછી બીજા લોકોને બતાવવા ફરે છે. આવી ભૂલ ક્યારેય ન કરતા. એકવાર ભક્તિભાવથી પોટલી તૈયાર કરીને તેને યોગ્ય જગ્યાએ મૂકી દેજો. ત્યાર પછી તેને વારંવાર સ્પર્શ કરવાની કે ખોલવાની કોઈ જરૂર નથી. બીજી એક મોટી ભૂલ લોકો મજાકમાં અથવા તો કોઈને બતાવવા માટે કરતા હોય છે. મિત્રો, કોઈ પણ ધાર્મિક કાર્ય દેખાડા માટે નહીં, પરંતુ સંપૂર્ણ શ્રદ્ધા અને નિષ્ઠાથી કરવું જોઈએ. જ્યાં દેખાડો આવે છે ત્યાં ભક્તિ પાછળ રહી જાય છે. એટલા માટે આ ઉપાય કરતી વખતે મને સંપૂર્ણ શાંત રાખવું, ભગવાન જગન્નાથનું સ્મરણ કરવું
અને પોતાના જીવન માટે સારા સંકલ્પ સાથે આ કાર્ય કરવું, ત્યારે જ આ ઉપાયનું સાચું મહત્વ અનુભવાય છે. મિત્રો, હવે જાણીએ કે આ અષાઢી બીજની પવિત્ર રાત્રે કરાતો આ સરળ પરંતુ ખૂબ જ ખાસ ઉપાય 16 જુલાઈ ગુરુવારના દિવસે જ્યારે રાત્રે પૂજા પાઠ પુણ્ય થયા પછી ત્યારે સૌ પ્રથમ સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરો. ત્યારબાદ એક નાનું સ્વચ્છ લાલ કપડું લો. હવે તે લાલ કપડામાં 7 સંપૂર્ણ અખંડ ચોખાના દાણા ભક્તિપૂર્વક મૂકો. મિત્રો, ધ્યાન રાખજો કે બધા દાણા સંપૂર્ણ હોવા જોઈએ, એક પણ દાણો તૂટેલો ન હોવો જોઈએ. ત્યારબાદ બંને હાથમાં તે લાલ કપડું લઈને ભગવાન જગન્નાથનું સ્મરણ કરો અને આંખો બંધ કરીને 3 વખત જય જગન્નાથ, જય જગન્નાથ, જય જગન્નાથ બોલો. મિત્રો, હવે મનમાં પોતાની એક જ મનોકામના ભગવાનને સમર્પિત કરો. વારંવાર અલગ અલગ ઈચ્છાઓ ન કરવી. જે સૌથી મહત્વપૂર્ણ ઈચ્છા હોય તે જ ભગવાનના ચરણોમાં અર્પણ કરવી. ત્યારબાદ તે લાલ કપડાની નાની પોટલી બાંધીને તમારા ઘરની તિજોરીમાં પૈસા રાખવાની જગ્યાએ અથવા જ્યાં તમે ધનની બચત રાખતા હો ત્યાં શાંતિપૂર્વક મૂકી દો. ત્યાર પછી ફરીથી ભગવાન જગન્નાથને પ્રણામ કરો અને મનમાં એટલો વિશ્વાસ રાખો કે ભગવાનની કૃપાથી તમારા ઘરમાં સુખ, સમૃદ્ધિ અને ધનની ક્યારેય પણ કમી નહીં રહે. મિત્રો, આ ઉપાય ખૂબ જ સરળ છે, પરંતુ જ્યારે તે સંપૂર્ણ શ્રદ્ધા, વિશ્વાસ અને સાચી ભાવનાથી કરવામાં આવે છે ત્યારે તે વ્યક્તિના મનમાં સકારાત્મકતા, આશા અને નવા શુભ સંકલ્પનો સંચાર કરે છે. એટલા માટે મિત્રો, અષાઢી બીજની આ પવિત્ર રાત્રે આ ઉપાય સંપૂર્ણ નિષ્ઠા અને ભક્તિ સાથે જરૂર કરજો. મિત્રો, કોઈ પણ ધાર્મિક ઉપાયનું સંપૂર્ણ ફળ ત્યારે જ પ્રાપ્ત થાય છે જ્યારે તે સાચા નિયમો અને સંપૂર્ણ શ્રદ્ધાની સાથે કરવામાં આવે. અષાઢી બીજની આ પવિત્ર રાત્રે જ્યારે તમે આ ઉપાય કરો ત્યારે સૌથી પહેલા પોતાના મનને સંપૂર્ણ શાંત રાખવાનો પ્રયત્ન કરજો. મનમાં ક્રોધ, ઈર્ષા, કોઈના પ્રત્યે દ્વેષ કે ખરાબ વિચારો લઈને આ ઉપાય કરશો નહીં, કારણ કે જે ભાવના સાથે આપણે ભગવાનનું સ્મરણ કરીએ છીએ તે જ ભાવના આપણા જીવનમાં ધીમે ધીમે ફળ આપવાનું શરૂ કરે છે. એટલા માટે આ ઉપાય પહેલા થોડા ક્ષણ ભગવાન જગન્નાથનું ધ્યાન ધરો અને મનને એકાગ્ર બનાવો. મિત્રો, આ ઉપાય કરતી વખતે હંમેશા સ્વચ્છ વસ્ત્રો પહેરવા. શરીરની સાથે મનની શુદ્ધતા પણ એટલી જ જરૂરી છે. ત્યારબાદ એક જ સંકલ્પ કરવો. ઘણા લોકો એક જ સમયે 10-15 ઈચ્છાઓ ભગવાન આગળ મૂકી દે છે, પરંતુ ભક્તિનો નિયમ એવું કહે છે કે જ્યારે તમે સંપૂર્ણ વિશ્વાસ સાથે એક જ મનોકામના ભગવાનના ચરણોમાં સમર્પિત કરો છો ત્યારે મનની શક્તિ પણ એક જ દિશામાં કાર્ય કરવા લાગે છે. એટલા માટે એક જ સંકલ્પ રાખજો અને સંપૂર્ણ વિશ્વાસ રાખજો કે ભગવાન જગન્નાથ યોગ્ય સમયે તમારી પ્રાર્થના જરૂર સાંભળશે. મિત્રો, સૌથી મહત્વની વાત, આ ઉપાય કોઈને બતાવવા માટે કે કોઈની સાથે સ્પર્ધા કરવા માટે કરવો નહીં. આ ભગવાન અને ભક્ત વચ્ચેનો વિશ્વાસનો સંબંધ છે. જેટલી નિષ્ઠા, જેટલી ભક્તિ અને જેટલો વિશ્વાસ હશે એટલી જ અંદરની સકારાત્મક શક્તિ અનુભવાશે. તેથી આ આખી વિધિ દરમિયાન ભગવાનનું સ્મરણ કરતા રહેજો અને અંતે તેમના ચરણોમાં નમન કરીને પોતાના જીવન માટે આશીર્વાદ માંગજો. મિત્રો, હવે છેલ્લી અને સૌથી મહત્વની વાત ધ્યાનથી સાંભળજો. ઘણા લોકો ઉપાય ખૂબ જ શ્રદ્ધાથી કરે છે, પરંતુ પછી એવી ભૂલો કરી બેસે છે જેના કારણે ઉપાયનું મહત્વ પોતે જ ઓછું કરી દે છે. મિત્રો, સૌથી પહેલી ભૂલ એ છે કે ઉપાય કર્યા પછી પોટલીને વારંવાર ખોલીને જોવી.
મિત્રો, એકવાર ભગવાનના સ્મરણ સાથે પોટલી બાંધીને યોગ્ય જગ્યાએ મૂકી દીધી પછી તેને વારંવાર ખોલવાની કોઈ જરૂર નથી. વારંવાર તપાસ કરવી કે અંદર બધું છે કે નહીં, આ વિશ્વાસની ઉણપ દર્શાવે છે. બીજી ભૂલ, પોટલીને વારંવાર હાથમાં લેવી અથવા એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડતા રહેવું. મિત્રો, જ્યાં શ્રદ્ધાપૂર્વક તેને સ્થાપિત કરી હોય ત્યાં જ રહેવા દેજો. કારણ વગર તેને હલાવવાની કે ખસેડવાની જરૂર નથી. મિત્રો, ત્રીજી સૌથી મોટી ભૂલ, આ ઉપાય વિશે બધાને કહેતા ફરવું અથવા તો પોટલી બતાવીને કહેવું કે જો મેં આ ઉપાય કર્યો છે. મિત્રો, ભક્તિમાં જેટલી સાદગી હોય છે એટલી જ તેની અસર ઊંડી હોય છે. દેખાડો કરવાથી ભક્તિનું મહત્વ ઘટી જાય છે. મિત્રો, સૌથી મોટી ભૂલ છે શંકા રાખવી. ઘણા લોકો ઉપાય કર્યા પછી બીજા જ દિવસે વિચારવા લાગે છે કે કોઈ ફેરફાર કેમ નથી દેખાતો. મિત્રો, યાદ રાખજો, ભગવાનના આશીર્વાદ સમય આવે ત્યારે જ ફળ આપે છે. ઉપાય કર્યા પછી વારંવાર શંકા કરવી, મનમાં અવિશ્વાસ રાખવો અથવા તો નકારાત્મક વિચાર કરવો યોગ્ય નથી. શ્રદ્ધા, ધીરજ અને વિશ્વાસ, આ ત્રણ વસ્તુઓ સાથે કરવામાં આવેલો ઉપાય જ સાચા અર્થમાં જીવનમાં શુભ પરિવર્તન લાવવાનો માર્ગ બને છે. તેથી ઉપાય કર્યા પછી નિશ્ચિત રહો, ભગવાન જગન્નાથ પર વિશ્વાસ રાખો અને પોતાના સારા કર્મો કરતા રહો. ત્યારે જ આ ઉપાયનું સાચું ફળ અનુભવાશે. મિત્રો, અષાઢી બીજની આ પવિત્ર રાત્રિ વર્ષમાં માત્ર એક જ વાર આવે છે. એટલા માટે આ શુભ અવસરને કોઈ પણ સંજોગમાં હાથમાંથી જવા ન દો. ભગવાન જગન્નાથનું સ્મરણ કરીને સંપૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે આ ઉપાય કરજો. ભગવાનની કૃપાથી તમારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ અને ધનની ક્યારેય પણ કમી નહીં રહે, એવી અમારી હૃદયપૂર્વક પ્રાર્થના છે. અને મિત્રો, એક વાત હંમેશા યાદ રાખજો, જીવનમાં કોઈ પણ ઉપાય ત્યારે જ સાચું ફળ આપે છે જ્યારે તેની સાથે સારા કર્મો, સારો સ્વભાવ અને ભગવાન પ્રત્યેની અડગ ભક્તિ જોડાયેલી હોય. એટલા માટે ભગવાન જગન્નાથ પર સંપૂર્ણ વિશ્વાસ રાખજો. પોતાના માતા પિતાનું સન્માન કરજો, જરૂરિયાતમંદ લોકોની મદદ કરજો અને પોતાના જીવનમાં સદાય સત્ય અને ધર્મના માર્ગ પર ચાલવાનો પ્રયાસ કરજો. ભગવાનની કૃપા એવા ઘરમાં જરૂર વરસે છે જ્યાં પ્રેમ, સેવા અને ભક્તિનો વાસ હોય. મિત્રો, અમારી પ્રાર્થના છે કે ભગવાન જગન્નાથ તમારા પરિવાર પર પોતાની અખંડ કૃપા વરસાવે, તમારા ઘરમાં સુખ, સમૃદ્ધિના નવા દ્વાર ખોલે અને તમારી દરેક મનોકામના યોગ્ય સમયે પૂર્ણ કરે. મિત્રો, જો આજની આ માહિતી તમને ઉપયોગી લાગી હોય અને તમને ગમી હોય તો આ વિડીયોને એક લાઈક જરૂર કરી દેજો. અને મિત્રો, કોમેન્ટ બોક્સમાં જય જગન્નાથ જરૂર લખજો, જેથી ભગવાન જગન્નાથના આશીર્વાદ દરેક ભક્તો સુધી હંમેશા પહોંચતા રહે. અને મિત્રો, જો હજુ સુધી તમે વાસ્તુ પરિવાર સાથે જોડાયા નથી તો અત્યારે જ અમારી ચેનલ વાસ્તુ સભાને સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આપેલા બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી સનાતન ધર્મ, વાસ્તુશાસ્ત્ર, જ્યોતિષ અને ધાર્મિક ઉપાયો સંબંધિત આવા જ મહત્વપૂર્ણ અને ઉપયોગી વિડીયો તમને સૌથી પહેલા મળતા રહે. જય જગન્નાથ મિત્રો. રાધે કૃષ્ણ. તમારો દિવસ શુભ રહે. ધન્યવાદ મિત્રો.